ગુજરાતમાં હવે કેટલું મજબૂત સમર્થન આવનારી ચૂંટણીઓમાં, કારણ કે આ જીત કોઈ નાની જીત નથી। જી બિલકુલ, કેમ કે ગોપાલ ઇટાલિયાને આટલી ભવ્ય જીત થઈ છે, આટલી મોટી લીડથી જીત થઈ છે, એટલે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના કાર્યકરો છે તેમના પણ જોશ વધારે થશે અને મતલબ એ સ્પષ્ટ થઈ જાય અત્યાર સુધી કોંગ્રેસે જે રીતે અહીંયા વિપક્ષની ભૂમિકામાં હતી, પરંતુ અહીંયા આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે, ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી દીધું છે કે જો પ્લાનિંગ સાથે, પૂરતા પ્લાનિંગ સાથે અને જોર સાથે ચૂંટણી લડવામાં આવે તો ભાજપ સામે પણ જીતી શકાય છે। ભલે તે ગમે એવા મજબૂત ઉમેદવાર હોય પરંતુ જીતી શકાય છે। એટલે પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરીએ તો ચૂંટણીમાં જીત ગુજરાતમાં મળી શકે છે અને ગુજરાતની જનતાએ ત્રીજા પક્ષને પણ સ્થાન આપી શકે છે। એટલે અહીંયા આમ આદમી પાર્ટી છે હવે ધીમે ધીમે સંગઠન પર ધ્યાન આપીને આગળ પગ પીસારો કરી શકે છે ગુજરાતની રાજનીતિમાં પણ। બીજેપી ની હાર પાછળનું જે કારણ આપણે જોઈએ તો એ કયું હોઈ શકે, કારણ કે તમામ મંત્રીઓ પણ પ્રચારમાં હતા, જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી, તો શું કારણ રહ્યું કે બીજેપી અહીંયા હાર્યું? જે પણ ત્યાંના લોકો સાથે વાત થઈ છે અથવા તો નિષ્ણાતો સાથે વાત થઈ છે, ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંયા જે વિસાવદરનું પરિણામો છે તે ભાજપની હાર નથી, પરંતુ કિરીટ પટેલ પર જે પ્રકારે આરોપ લાગ્યા, ભલે એ સિદ્ધ નથી થયા, પરંતુ જે પ્રમાણે સહકારી માળખામાં કૌભાંડના જે આરોપો લાગ્યા છે એ એક કારણભૂત હોઈ શકે। બીજા નંબરમાં જે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી કે જેઓ ભલે ભાજપની સાથે હતા, પરંતુ ત્યારે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે તેઓ સાયલેન્ટ બની ગયા હતા। બીજા નંબરમાં ત્યાં જે બીજી એક વોટ બેંક છે તે આહિર મતદારો છે અને જવાહર ચાવડા ઘણા લાંબા સમયથી કિરીટ પર્ટિક્યુલર ભાજપથી નહીં પરંતુ કિરીટ પટેલથી નારાજ ચાલી રહ્યા હતા, એટલે તેઓ પણ નિષ્ક્રિય રહ્યા। એટલે આ ત્રણ જે ત્યાંના જે મોટા લેવલે જે મોટા નેતાઓ ભલે પાર્ટી સામે કોઈ બળવો ના કર્યો, પાર્ટી વિરોધની કામગીરી ના કરી, પરંતુ જે કરવું જોઈએ મતલબ કમ અને તેઓ પ્રચારમાં જોડાયા અને એટલું જોર ન લગાવ્યું હોય અને એટલા માટે થઈને આવા પરિણામો ભાજપે ખાસ કરીને કિરીટ પટેલે જોવા પડ્યા હોય એવું લાગેલું છે।